सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यं निजान्तर्गतम् पश्यन्नात्मनि मायया बहिर्भूतं यथा निद्रया। यः साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेव तस्मै श्रीगुरुमूर्तये नमः। इदं श्रीदक्षिणामूर्तये। वागीशा यस्य वदने लक्ष्मी यस्य च वक्षसि यस्यास्ति हृदये संवित् तं नृसिंहमहं भजे। ॐ नमः परमहंसास्वादित चरणकमलचिन्मकरन्दाय भक्तजनमानसनिवासाय श्रीरामचन्द्राय विश्वसर्गविसर्गादि नवलक्षणलक्षितं श्रीकृष्णाख्यं परं धाम जगद्धाम नमामतं। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव। मयतया तरवोऽभिनेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। संसारसागरे मग्नं दीनं मां करुणानिधे कर्ममोहगृहीताङ्गं मामुद्धर भवार्णवात्। श्रीमद्भागवताख्योऽयं प्रत्यक्ष कृष्ण एव हि स्वीकृतोऽसि मया नाथ मुक्त्यर्थं भवसागरे। मनोरथो मदीयोऽयं सफलः सर्वथा त्वया निर्विघ्नेनैव कर्तव्यः दासोऽहं तव केशव। शुकरूपप्रबोधज्ञ सर्वशास्त्रविशारद एतत्कथाप्रकाशेन मदज्ञानं विनाशय। जन्माद्यस्य यतोऽन्वयादितरतः चार्थेष्वभिज्ञस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः। तेजो वारिमृदां
यथा विनिमयो यत्तत्सर्गो वृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं परं धीमहि। ગજેન્દ્ર સ્તુતિનો પ્રસંગ ચાલી રહ્યો છે. ગજેન્દ્ર સખત રીતે ગ્રાહમાં અને પંજામાં જડબામાં ફસાયેલો છે. ખૂબ સંઘર્ષ કર્યા છતાં પણ છૂટી શક્યો નથી. અને ત્યારે ભગવાનની સ્તુતિનો પ્રારંભ કરે છે. તો ભાઈ હાથીને વળી ભગવાનની સ્તુતિ કરતે ક્યાંથી આવડે? તો કે પૂર્વ જન્મમાં ઇન્દ્રદ્યુમ્ન નામનો રાજા હતો. અગસ્ત્ય મુનિના શાપને કારણે એને આ ગજયોની પ્રાપ્ત થઈ હતી. પરંતુ ઇન્દ્રદ્યુમ્નના જન્મ વખતે એ જીવન દરમિયાન એણે ભગવાનની ખૂબ ભક્તિ કરેલી. એના પરિણામે અત્યારે આ જન્મમાં પણ હાથીની યોની હોવા છતાં પણ એને પૂર્વજન્મની સ્મૃતિ યાદ છે. એટલે ત્યારે જે રીતે ભગવાનની સ્તુતિ કરતો હતો એ પ્રકારે અત્યારે ભગવાનની સ્તુતિ કરે છે. માદૃક પ્રપન્ન પશુપાશ વિમોક્ષણાય મુક્તાય ભૂરી કરુણાય નમોલયાય. ભગવાન આપ કેવા છો? માદૃક પ્રપન્ન પશુપાશ વિમોક્ષણાય. મારા જેવા આપને શરણાગત થયેલા પશુઓને પાશમાંથી આપ મુક્ત કરનારા છો. ભૂરી કરુણાય. વારંવાર આપ કરુણા કરનારા છો. નમો અલયાય. આપને ક્યારે પણ આળસ નથી. નમો અલસ્ય અથવા તો અલયાય. આપના ભક્તનો ક્યારે પણ લય કે વિનાશ થતો નથી. જેના ભક્તનો ક્યારેય લય થતો નથી, વિનાશ થતો નથી, એવા આપ નમસ્કાર. સ્વાંશેન સર્વતન્ભૃન મનસી પ્રતીત પ્રત્યેક દૃશે. સર્વતનુભૃન મનસી સ્વાંશેન પ્રતીત પ્રત્યેક દૃશે. ભગવાન સર્વતનુભૃત બધા દેહધારીઓના અંતઃકરણમાં આપ સાક્ષી રૂપે વિરાજમાન છો. ભગવતે બૃહતે નમસ્તે. ભગવાનને, બૃહતને, સર્વવ્યાપકને નમસ્તે, નમસ્કાર કરું છું. આત્માત્મજાપ્ત ગૃહવિત્ત જનેષુ શક્તૈ દુષ્પ્રાપણાય ગુણસંગ વિવર્જિતાય. દુષ્પ્રાપણાય, જેને પ્રાપ્ત કરવા અત્યંત કઠિન છે. કોને માટે? આત્મા, આત્મજ, આત્મજ દેહ, આત્મજ પુત્ર, ગૃહ, વિત્ત, જન એટલે બધા પરિવાર, અનુયાયીઓ. શક્તિ, આ બધામાં તીવ્ર આસક્તિ ધરાવનારને દુષ્પ્રાપણાય પ્રાપ્ત કરવા અત્યંત કઠિન છે. ટૂંકમાં સંસારમાં જેની આસક્તિ છે એવા આસક્તિમાન પુરુષ આપને પ્રાપ્ત કરી શકતા નથી. એવું કેમ છે? ગુણસંગ વિવર્જિતાય. કારણ કે આપ તો ગુણોના સંગથી રહિત છો. તેથી ગુણોમાં આસક્તિ ધરાવનાર આપને કેમ પ્રાપ્ત કરી શકે? ભગવાન ગુણોના સંગતિ પર હોય તો જે સાધક ગુણોના સંગતિ પર એ જેને પ્રાપ્ત કરી શકે. મુક્તાત્મવિ સ્વહૃદય પરિભાવિતાય. સ્વહૃદય પરિભાવિતાય. તો મુક્તાત્મભિ, આત્મા દેહ વગેરેમાં મોહ ન રાખનાર આપના જે ભક્તો છે એ જેમનું પોતાના હૃદયમાં નિરંતર ભાવના કે ચિંતન કરે છે. જ્ઞાનાત્મને ભગવતે નમ ઈશ્વરાય. હવે જ્ઞાન સ્વરૂપ ભગવાન ઈશ્વરને હું નમસ્કાર કરું છું.
यम धर्म कामार्थ विमुक्ति कामाः भजन्ते। લોકો ભગવાનનું ભજન બધા હેતુથી કરે, ધર્મ માટે, અર્થ માટે, કામ માટે અને વિમુક્તિ મોક્ષ માટે. ભગવાન બધા જ પુરુષાર્થ પરિપૂર્ણ કરનારા છે. ઇષ્ટામ ગતિમાં આપનવંતી. એ લોકો તો બધા ભક્તો તો આપનું ભજન કરે છે, કે ભજન કોઈ ફળ મળે તો હા, ઇષ્ટામ ગતિમ આપનવંતી. પોતાની ઈચ્છિત ગતિને પ્રાપ્ત કરે છે ભગવાનનું ભજન કરવાને કારણે. જો આવી પ્રકારે કામનાથી પ્રેરાઈને પણ ભગવાનનું ભજન થતું હોય તો પણ ભગવાન ભક્તની કામના પૂરી કરે છે. કિંતુ આશિષ, એટલું જ નહીં પરંતુ ભક્તોએ ન માગેલી વસ્તુ ભગવાન આપી દેતા હોય છે. ભગવાનને જણાય કે ભક્તએ માગ્યું નથી, પરંતુ ભક્તને એની જરૂર છે, તો ભગવાન સામેથી ચાલીને ભક્તએ ન માંગ્યું હોય એ પણ આપી દે છે. ધ્રુવના કિસ્સામાં પણ એવું બન્યું. ધ્રુવે સ્પષ્ટ રીતે રાજ્ય વગેરે કે માગ્યું નથી, પણ છેલ્લા શ્લોકમાં એણે પોતાની દીન કહ્યો. ટીકાકારો છે દીન કહીને ધ્રુવ પોતાને સકામ જાહેર કરે છે. ભગવાનને ખબર છે કે કઈ કામનાથી પ્રેરાઈને ધ્રુવ તપશ્ચર્યા કરવા આવ્યો હતો. તપશ્ચર્યા કરવાના પરિણામે અંતઃકરણ શુદ્ધ થયું હોય અને કામના જતી પ્રણી હોય, પણ એની પેલી મૂળ કામના હતી. ભગવાન એના માગ્યા વગર જ એ કામના પણ પૂરી કરે છે. इष्टाम गतिमाप्नुवन्ति किंतु आशिष राति अपि देहम अव्ययम करोति. भगवान तो अव्यय देह प्रदान करे. अव्यय એટલે કે પાર્ષદનો દેહ પ્રદાન કરે. ભગવાન પોતાના ભક્તને પોતાનો પાર્ષદ બનાવે. કરુદ ભેદ અદભ્રદયો વિમોક્ષણમ. અદભ્રદય ભગવાન કહે છે અદભ્ર. અભ્ર એટલે એકદમ નાનકડું, અદભ્ર એટલે અપાર. અપાર દયા કરનાર છે ભગવાન. વિમોક્ષણમ કરોતિ કરોતુ. ઓ ભગવાન, આ ગ્રાહમાંથી મને મુક્ત કરો, મને મુક્ત કરો. તો ભાઈ ભગવાન ગજેન્દ્ર કે ભગવાન, હું તો આ ગ્રાહના સકંજામાંથી છૂટવા માટે પ્રાર્થના કરું છું, કારણ કે ખરેખર તો ભગવાનની ભક્તિનું કયા પ્રકારનું સુખ છે હું જાણતો નથી, માટે આવા ભૌતિક સુખની વાંછા કરું છું. બાકી આપણા જે સાચા ભક્તો છે, એકાંતનો યશ્ચન કંચનાર્થમ વાંછંતી ભગવત પ્રપન્નાહ, જે ભગવાનને શરણાગત થયેલા છે, એકાંતના એક ભગવાન સિવાય કંઈ ઈચ્છતા નથી, તો ભગવાન પાસે કશું જ માંગતા નથી. તો કશું ના માંગે તો કંઈક તો હોવું જોઈએ ને એમની પાસે. તો કહે છે અત્યદ્ભુતમ તચ્ચરિતમ સુમંગલમ ગાયંત આનંદ સમુદ્રમગ્નાહ. ભગવાનનું અત્યંત અદ્ભુત ચરિત્ર છે, સુમંગળ સર્વ કલ્યાણ કરનારું છે. ગાયંત એનું ગાન કરતા કરતા આનંદ સમુદ્રમગ્નાહ. એ તો ભક્તો આનંદના સમુદ્રમાં મગ્ન છે, એમને કશું માગવાનો એવી ઈચ્છા શું થાય જ નહીં ને. જે અંતરમાં આનંદ હોય ત્યાં આગળ ઈચ્છા ઉદ્ભવી ન શકે, કારણ કે ઈચ્છા છે એ તો આંતરિક ઉણપની અભિવ્યક્તિ છે. 459 પાના પર હવે 21મા શ્લોકથી આપણી આ સ્તુતિ આગળ વધે છે. તમક્ષરમ બ્રહ્મ પરમ પરેશમ અવ્યક્તમાધ્યાત્મિક યોગ ગમ્યમ અતીન્દ્રિયમ સૂક્ષ્મમિવાતિ દૂરમ
अनन्तमाद्यं परिपूर्णमीडे। तमहं ईडे, छेल्ले ईडे, तम अक्षरम, तम ईडे, तो के ये भगवान ईडे, हूँ भगवान की स्तुति करूँ छूं, एवा भगवान ने हूँ स्तुति करूँ छूं। सेव विमोचयितुं शक्तः नन्यः इति। આગળ ગજેન્દ્ર કહ્યું એ ભગવાન મને મુક્ત કરે, તો કહે છે કે આ ભગવાન સિવાય બીજું કોઈ મુક્ત કરવા સમર્થ નથી, એ રીતે કહે છે. તો ભગવાન કેવી રીતે સમર્થ છે એ 4 વિશેષણો બતાવે છે. અક્ષરમ બ્રહ્મ પરમ પરેશમ. ભગવાન અક્ષરમ स्वरूपतः गुणतो वा क्षयरहितम. अक्षर जेमा क्षर नहीं, जेमा क्षय नहीं, जेनो विनाश नहीं, जे अविनाशी है. तो भगवान बेद अविनाशी है. स्वरूपतः गुणतो वा, देवदत्त होय, धनवान होय, धन जतो रहे तो धनवान तो पण नाश थई जाए. तम भगवान पण अनेक कल्याण गुण गणिक निलय है, अनेक कल्याण गुण धरावनारो छे. तो के नहीं भगवान गुणों पर नाश थाय, भगवान स्वरूप नो नाश न थाय. भगवान नित्य होवाने कारणे स्वरूप थी नाश थाय नहीं, पण भगवान गुणों पर नित्य छे माटे गुणनी दृष्टिए पण क्यारे भगवान में कोई क्षय ना थाय. तम अक्षरम ब्रह्म. ब्रह्म એટલે વ્યાપકમ. બ્રુહિ વૃદ્ધો, વૃદ્ધ વૃદ્ધ એટલે કે વધુ, વિકાસ પામવો, ફેલાવો, એ અર્થમાં બૃહ ધાતુ છે. ભગવાન કેવો છે? ચારે બાજુ ફેલાયેલો છે. એ બ્રહ્મને કોઈ વિશેષણ ન લગાડવામાં આવે ત્યારે બિનશરતી ફેલાવું કે વ્યાપ્ત થવું. બ્રહ્મ અંતર બહિશ્ચ વ્યાપકમ. अंतर बहिष्य तत्सर्वं व्याप्य नारायण स्थित है. भगवान नारायण अंदर बाहर यच्च किंचित जगत सर्वं दृश्यते श्रूयते पिवा. जे जगत कहीं पण होय, जे श्रूयते दृश्यते देखाय छे, श्रूयते संभळाय छे, प्रत्यक्ष छे, परोक्ष छे, जे कांई छे अंतर बहिष्य तत्सर्वं व्याप्य नारायण स्थित है. भगवान नारायण एने अंदर ने बहार व्याप्य करीने रहेलो छे. ब्रह्म एटले अंदर ने बहार व्याप्त करीने रहेलो. परम सर्वोत्तमम. परम एटले देश काल वस्तु वगैरह सर्व प्रकारनी मर्यादा थी मुक्त. परेशम. परेशाम ब्रह्मादिनापि ईशम नियंतारम. પરનો ઈશ. પર એટલે અત્યંત ચડિયાતા છે એમનો પણ ઈશ્વર. કોણ ચડિયાતું છે? આ બ્રહ્માજી વગેરે આવા મહાન દેવતાઓ છે જે બીજા બધા કરતા ચડિયાતા છે, માટે પર કહેવામાં આવે. એમનો પણ ઈશ છે, એમનો પણ નિયંતા છે, એમનો પણ શાસક છે. અવ્યક્તમ. કેટલા બધા વિશેષણો છે ભગવાનના. चक्षुरादि अगम्यम. अव्यक्त એટલે જે વ્યક્ત નથી. વ્યક્ત કોને કહેવાય? જે આપણી જ્ઞાનેન્દ્રિયોનો વિષય હોય એને વ્યક્ત કહેવાય. ભગવાન કહે છે જ્ઞાનેન્દ્રિયોની મર્યાદાથી પર. ન તત્ર ચક્ષુર ગચ્છતિ, ન વાગ ગચ્છતિ, ન મનઃ. તે ચક્ષુની, વાણીની, મનની ગતિ નથી. ચક્ષુ દ્વારા બધી જ્ઞાનેન્દ્રિયો, વાણી દ્વારા બધી કર્મેન્દ્રિયો, મન દ્વારા અંતઃકરણ, આ બધાની કોઈની જ્યાં ગતિ નથી. એ છે ભગવાનને કહ્યું અવ્યક્ત. ગતિની જરૂર પણ નથી. નસીબ જો કે ઇન્દ્રિયો કે મનની ગતિ ના હોય તો વાંધો એટલા પણ નથી
કે ભગવાન તો આત્મરૂપ છે, સ્વયં પ્રકાશ છે, ઇન્દ્રિયોથી કે મનથી એને પ્રકાશિત કરવાની કોઈ આવશ્યકતા નથી. આધ્યાત્મિક યોગ ગમ્યમ, એટલે કે સ્વકૃપયા ગમ્યમ એવું કહેવામાં આવે. આધ્યાત્મિક યોગેન ગમ્યમ, જે આધ્યાત્મિક યોગથી પ્રાપ્ત થાય છે એનો અર્થ કર્યો સ્વકૃપયા ગમ્યમ. ભગવાન માત્ર પોતાની કૃપાથી જ પ્રાપ્ત થાય છે. તો અધ્યાત્મ યોગનો અર્થ છે કે આત્માન અધિકૃત્ય યદ વર્તતે તદ અધ્યાત્મમ. આત્માનમ તમેવ અધિકૃત્ય યોગ ભક્ત્યાખ્ય તેન ગમ્યમ. યોગનો અર્થ ભક્તિ કરવામાં આવ્યો, અધ્યાત્મ યોગ એટલે આત્માના ઉપર કેન્દ્રિત, આત્માનો વિષય છે એવો ભક્તિ યોગ, એટલે ભગવાનને આત્મતયા ભજવું. ભક્ત્યાહમેકયા ગ્રાહ્ય હૈતિ, માત્ર એક ભક્તિથી જ હું ગ્રાહ્ય છું. જ્ઞાત્વાદેવમ શોક મોહ જહાતિ, આ પરમાત્મા જાણીને શોક અને મોહથી મુક્ત થાય છે. આધ્યાત્મિક યોગ ગમ્યમ અતીન્દ્રિયમ, એ તો આવી ગયો આગળ કે અતીન્દ્રિયમ એટલે સૂક્ષ્મ, ઇન્દ્રિય અવિષયમ બરાબર છે. જે ઇન્દ્રિયો અવ્યક્ત કહો એમાં ઇન્દ્રિયો વિષય નથી એ કહેવાય જ ગયો. સૂક્ષ્મ તો ભગવાન શા માટે ઇન્દ્રિયોનો વિષય નથી? કારણ કે સૂક્ષ્મ છે. આપણે આપણા ચક્ષુથી ઇન્દ્રિયોથી મર્યાદિત સ્તરના પદાર્થોનો અનુભવ કરી શકીએ, આંખોથી જોઈ શકીએ ખરા, પરંતુ પ્રકાશની અમુક જ વેવલેન્થ, અમુક જ તરંગોને જોઈ શકીએ. એથી ઓછી વેવલેન્થ કે લાંબી વેવલેન્થ ન જોઈ શકીએ. આ શબ્દો સાંભળી શકીએ પણ અમુક જ વેવલેન્થમાં સાંભળી શકીએ. ભગવાન સૂક્ષ્મ છે, તેથી આ ઇન્દ્રિયોની મર્યાદામાં નથી, એની મર્યાદા પર છે. અતીન્દ્રિયમ સૂક્ષ્મ ઇવ, કારણ કે ભગવાન સૂક્ષ્મ છે. તો ઇન્દ્રિય વિષય નથી એના માટે દ્રષ્ટાંત છે અતિ દૂરમ ઇવ, જે અત્યંત દૂર હોય અને તેથી આપણા ઇન્દ્રિયોનો વિષય ના બની શકે, આપણે જોઈ ના શકીએ. કેટલાય તારાઓ કેટલાય છે, બધા આકાશમાં કેટલા તારા છે. તો આપણે હિમાલયમાં જઈએ ને કે એવી જગ્યાએ જઈએ જે કોઈ પ્રકારનું પ્રદૂષણ હોય જ નહીં. ત્યાં તો આમ તારા લટકતા આમ તમે જાણે કે એને પકડેલો એવી તો આમ લચકી પડતો હોય આકાશ તારાઓથી. એટલા બધા તારાઓ હોય છે, એકદમ ચળકતા ચળકતા. ખાસ કરીને જો ત્યારે અમાવાસ્યાની રાત્રિ હોય, હિમાલયમાં કોઈ પ્રકારનો પ્રકાશ ના હોય, પૂર્ણ અંધકાર હોય, વાતાવરણ સ્વચ્છ હોય, ત્યારે તો શું વાત છે. એ જ તારાઓ અમદાવાદમાં કશું દેખાય નહીં તમને. અતિ દૂરમ, અત્યંત દૂર જે વસ્તુ હોય એ સૂક્ષ્મ હોય, એટલે એ સૂક્ષ્મ લાગે. સૂર્ય આટલો બધો મોટો છે, હજારો યોજન નહીં એનો વ્યાસ છે, પણ આપણા નાનકડી પેલી વાડકી જેવો લાગે, આપણી થાળી જેવો લાગે છે. સૂક્ષ્મ અતિ દૂરમ અનંતમ આદ્યમ અનંતમ વિનાશરહિતમ, અંત નથી, વિનાશ નથી.
આદ્યમ આદો વર્તમાનમ, જે સર્વથી પ્રથમ વર્તમાન છે એટલે સર્વ કારણમ. કારણ કોને કહેવાય? કાર્યની ઉત્પત્તિ પહેલાં જે વિદ્યમાન છે એને ઉપાદાન કારણ કહેવાય. જેમ કે ઘડાની ઉત્પત્તિ પહેલાં માટી વિદ્યમાન છે એટલે માટીને આપણે કારણ કહીએ. તેવી રીતે પરમાત્મા જગતની ઉત્પત્તિ પહેલાં વિદ્યમાન છે એટલે આદ્યમ આદૌ ભવમ. પરિપૂર્ણમ અચિંત્ય અનંત ગુણ પરિપૂર્ણમ. ભગવાન પરિપૂર્ણ છે, સ્વરૂપથી પણ પરિપૂર્ણ છે, જોડે જોડે બધા ગુણોથી પણ પરિપૂર્ણ છે. એટલે હનુમાનની સ્તુતિ કરતા કે ભાઈ અતુલિત બલધામમ, ગુણનું વર્ણન કર્યું. હેમ શૈલાપદેહમ ધનુજ વન કૃશાનમ જ્ઞાનામ અપ્યગમ્યમ જ્ઞાનિનામ અગ્રગણ્યમ સકલ ગુણ નિધાનમ. કેટલા ગુણોનું વર્ણન કર્યું? સકલ ગુણ નિધાનમ. તો ભગવાન કહ્યું છે સર્વ ગુણોનું નિધાન છે એટલે ગુણોની દ્રષ્ટિએ ભગવાન પરિપૂર્ણ છે. સ્વરૂપની દ્રષ્ટિએ પણ પરિપૂર્ણ અને ગુણની દ્રષ્ટિએ પણ પરિપૂર્ણ. ઈડે આ ભગવાનની હું સ્તુતિ કરું છું. પછી આગળ કહે છે યસ્ય બ્રહ્માદયો દેવા વેદા લોકાશ્ચરાચરાઃ નામ રૂપ વિભેદેન ફલ્ગ્વ્યા ચ કલયા કૃતાઃ. ફલ્ગ્વ્યા એ કઈ વિભક્તિ છે? તૃતીય વિભક્તિ. કયા શબ્દની? ફલ્ગુ. ફલ્ગુ શબ્દની ત્રીજી વિભક્તિ ફલ્ગ્વ્યા. ફલ્ગુ એટલે અત્યંત તુચ્છ, તો ફલ્ગ્વ્યા અત્યંત તુચ્છ. ફલ્ગ્વ્યા કલયા કૃતા. ભગવાનની અત્યંત સૂક્ષ્મ કલામાંથી આ બધાનું સર્જન થયેલું છે. ફલ્ગ્વ્યા સ્વલ્પયા કલયા અંશેનેવ કૃતા રચિતા. ભગવાનની અત્યંત અલ્પ અંશમાંથી જ આ સમગ્ર જગતનું સર્જન થયું છે. કેવું જગત? યસ્ય બ્રહ્માદયો દેવાહ, બ્રહ્મા વગેરે માંડીને બ્રહ્માજન આદિ છે એવા બધા દેવતાઓ. વેદાહ લોકાહ ચરાચરાહ, બ્રહ્માજીથી માંડીને સર્વ દેવતાઓ, બધા વેદ, બધા જ લોક. નામ રૂપ વિભેદેન, તો અનેક પ્રકારના નામ રૂપથી વિભિન્ન વિભિન્ન બધા જે લોક છે. ફલ્ગ્વ્યા ચ કલયા કૃતા, ભગવાનની અત્યંત એક અલ્પ અંશમાંથી બધા રચેલા છે. ભગવાન કહે ને 10મા અધ્યાયમાં અથવા બહુનૈતેન કિમ જ્ઞાતેન તવાર્જુન વિષ્ટભ્યાહમિદમ કૃષ્ણમ એકાંશેન સ્થિતો જગત. હે અર્જુન, આ સમગ્ર જગતને મારા એક અંશથી ધારણ કરીને રહેલો છું. આ સમગ્ર જગત મારા એક અંશમાં જ ધારણ કરાયેલું છે. હું તો અનંત છું. તેમ બ્રહ્માજીથી માંડીને દેવતાઓ, બધા વેદ, બધા જ લોક, બધા નામ રૂપ ધારણ કરે છે. ભગવાનની અત્યંત એક અલ્પ કલામાંથી જ બધાનું સર્જન થયેલું છે. એ બધું ભગવાન કેવા વ્યાપક છે એ બતાવે છે. મહિમ્ન સ્તોત્રમાં કહેવામાં આવ્યું કે આ ગંગાજી જે આકાશમાં વહી રહ્યા છે, એ ગંગાજી જ્યારે પ્રગટ થયા ત્યારે ભગવાનની જટામાં એક બિંદુ જેવા લાગતા હતા આખા ગંગાજી. એ ગંગાજીની એક નાનકડી ધાર જ્યારે એમની જટામાંથી છોડવામાં આવી ત્યારે સમગ્ર જગતને એણે ઘેરી લીધું.
તો જે ગંગાજીએ સમગ્ર જગતને ઘેરી લીધું એ ગંગાજી પણ જેની જટામાં એકમાત્ર બિંદુરૂપ ભાસતા હતા એ ભગવાનની વ્યાપકતાની શું વાત કરવી. કથમ કૃતાઃ હા સહજયતાદિ તૃતીયેન અન્વય આ વાક્ય અધૂરું છે અહીંયા. એટલે એની પછીનું વાક્ય પણ અધૂરું છે. એની પછીના વાક્યમાં એટલે 24મા શ્લોકની અંદર ક્રિયાપદ આવે છે. 24 શ્લોકમાં છેલ્લે જયતાદ અને વિજય થાવ એ પ્રકાશિત થાવ આ ત્રણેય શ્લોક જે છે ને એમાં એક ક્રિયાપદ છે સહજયતાદ. તો બીજા શ્લોકમાં પૂછે કથમ કૃતાઃ ભગવાનની સ્વલ્પ કલામાંથી આ બધા ઉત્પન્ન થયા હોય તો કઈ રીતે ઉત્પન્ન થયા છે એમની કઈ રીતે ઉત્પત્તિ થઈ એ સમજાવવા બે દૃષ્ટાંત આપવામાં આવે છે. તો પછીના શ્લોકમાં કહે છે 23મા શ્લોકમાં યથાર્ચિષોગ્ને સવિતુર્ગભસ્તયઃ નિર્યાન્તિ સંયાન્તિ સકૃત્સ્વરોચિષઃ તથા યતોયં ગુણસંપ્રવાહઃ બુદ્ધિર્મનઃ ખાનિ શરીરસર્ગાઃ. તો એક તો દૃષ્ટાંત આવે યથા અગ્નેઃ અર્ચિષઃ યથા અગ્નેઃ અર્ચિષઃ. અગ્નિ કઈ વિભક્તિ છે કયા શબ્દની છઠ્ઠી અને છઠ્ઠી ખરી બીજી કઈ વિભક્તિ હોય પાંચમી પણ ખરી ને બંને અહીં કઈ છે યથા અગ્નેઃ સકાશાત અર્ચિષઃ પાંચમી વિભક્તિ છે. જેમ કે અગ્નિમાંથી અનેક બધા તણખાઓ ઝરતા હોય અગ્નિના તણખાઓ નહીં અગ્નિમાંથી અનેક બધા તણખા ઝરતા હોય. વળી બીજું દૃષ્ટાંત અનંત દૃષ્ટાંતમાં તો ભગવાન અનંત છે એનું દૃષ્ટાંત બીજું આપ્યું યથા સવિતુઃ ગભસ્તયઃ. સવિતા એટલે એ પણ પાંચમી વિભક્તિ સવિતામાંથી સૂર્યમાંથી ગભસ્તયઃ એટલે કે કિરણો. જેમ સૂર્યમાંથી કિરણો નીકળતા હોય અગ્નિમાંથી અનેક તણખાઓ ઝરતા હોય આ સર્જનના દૃષ્ટાંત આપ્યા. કેવા અગ્નિના એક અંશમાંથી બધા તણખા ઝરતા હોય કે સૂર્યના એક અંશમાંથી આ બધા કિરણો જે છે એ કિરણો પ્રકટ થતા હોય. તો અસકૃત નિર્યાંતિ ઉદ્ભવંતિ સંયાંતિ પુનઃ તત્રૈવ લીયન્તે. આ તણખાઓ બધા અગ્નિમાંથી પ્રગટ થાય છે અગ્નિમાં વિલીન થઈ જાય છે. યથા સુદીપ્તાત પાવકાત વિસ્ફુલિંગાઃ સહસ્રશઃ પ્રભવન્તે સ્વરૂપાઃ તથાક્ષરાત વિવિધાઃ સૌમ્યભાવાઃ પ્રજાયન્તે તત્ર ચૈવાપયન્તિ. પ્રજાયન્તે તત્ર ચ અપયન્તિ. ઈશ્વરથી પ્રગટ થાય છે ઈશ્વરમાં પાસે જઈને લીન થઈ જાય છે. એવું કહેવામાં આવ્યું કે બધા તણખા અગ્નિમાંથી પ્રગટ થાય છે અગ્નિમાં લીન થઈ જાય છે. તેમ સૂર્યના કિરણો પણ સૂર્યમાંથી પ્રકટ થાય છે વળી બધા સૂર્યમાં લય પામી જાય છે. આયાંતિ આયાંતિ એટલે પ્રગટ થાય બહાર નીકળે નિર્યાંતિ વળી પાછા જાય. નું કારણ કહે છે સ્વરોચિષઃ. સ્વરોચિષઃ સ્વરોચિષની વળી પાછી પાંચમી વિભક્તિ સ્વરોચિષ સ્વયં પ્રકાશમાનાત. ભગવાન કહે છે સ્વયં રોચિ એની જ્યોતિ
સ્વયં પ્રકાશ, ભગવાન કહે છે સ્વયં પ્રકાશ ભગવાનમાંથી. અગ્નિ પણ સ્વયં પ્રકાશ છે, સૂર્ય સ્વયં પ્રકાશ છે, એવો સ્વયં પ્રકાશ પરમાત્મા, એમાંથી એની કલા રૂપે અનેક બધા જાણે કે તણખાઓ કે કિરણો કે કલાઓ, તથાક્ષરાદ વિવિધા સૌમ્ય ભાવા. હે સૌમ્ય, તે અક્ષરમાંથી અવિનાશી પરમાત્માથી આ વિવિધ બધા ભાવ કહો, જીવ કહો, બધા પ્રગટ થાય છે અને ત્યાં જ લીન થઈ જાય છે. કોણ પ્રગટ થાય છે? બુદ્ધિ મન ખાની શરીર સર્ગા. બુદ્ધિ મન ખાની એટલે ઇન્દ્રિયો, પરાંચી ખાની ખ એટલે આકાશ, પણ આકાશ માટે એક ઇન્દ્રિય માટે અહીંયા આગળ આકાશ શબ્દનો પ્રયોગ થયો. ઉદ્ભવંતી સંયાંતિ તો શરીર સર્ગા દેવાદિ શરીર સંઘાતશ્ચ. મનુષ્યો, પશુઓ, દેવતાઓ બધા જે દેહો છે, એટલે આ બુદ્ધિ છે, મન છે, ઇન્દ્રિયો છે, વિવિધ પ્રકારના દેહ છે. આ કેવો છે? ગુણ સંપ્રવાહ. ખરેખર આ બધો ગુણનો પ્રવાહ છે. સ્થૂળ દેહ છે એ તમો ગુણ, કર્મેન્દ્રિયો અને પ્રાણ રજોગુણ, જ્ઞાનેન્દ્રિયો મન સત્વગુણ, આ પ્રકારે બધા જે એક છે ગુણનો પ્રવાહ છે. આ ત્રણ ગુણનો પ્રવાહ જે ભગવાનમાંથી પ્રગટ થઈ રહ્યો છે. જેમ અગ્નિમાંથી તણખાઓ પ્રગટ થઈ રહ્યા હોય, સૂર્યમાંથી કિરણો પ્રગટ થઈ રહ્યા હોય, તે રીતે સ્વયં પ્રકાશ પરમાત્મામાંથી આ ગુણનો પ્રવાહ, એ પ્રવાહ ગુણો જે છે એ જ મન, બુદ્ધિ, ઇન્દ્રિયો, દેહરૂપે પ્રગટ થતા હોય છે, સતત પ્રગટ થઈ રહ્યો છે. ત્યાં જઈને વળી પાછો વિલીન થઈ જાય છે. યતો નિર્યાંતિ યત્ર સંયાતિ તદ અંશત્વાત. બધા ભગવાન અંશ હોવાને કારણે ઉપાધિના સ્તરે બધા ભગવાનના અંશ છે. સ્વરૂપના, જો કે આ બધા વૈષ્ણવ આચાર્ય તો સ્વરૂપના સ્તરે આત્માને ભગવાન અંશ માને, પરંતુ સ્વરૂપના સ્તરે આપણે કહીએ કે આત્મા ઈશ્વર જ છે. પણ ઉપાધિના સ્તરે આ ઉપાધિ ઈશ્વરની ઉપાધિનો અંશ છે. ઈશ્વર સમષ્ટિ ઉપાધિ છે, આ જીવ વ્યષ્ટિ ઉપાધિ છે. પછી આગળ કહે છે સવૈન દેવા સુરમર્ત્ય તિર્યંગ તિર્યક. સવૈન દેવા સુરમર્ત્ય તિર્યક ન સ્ત્રી ન ષંઢો ન પુમાન ન જંતુ નાયમ ગુણ કર્મ ન સન્ન ચાસન્ન નિષેધ શેષો જયતાદશેષ. સવૈ આ ભગવાન, સહ વૈ સર્વમૂળ કારણભૂતો ભગવાન. સહ એટલે તે, કોણ તે? સર્વભૂત. આગળના શ્લોકમાં વર્ણન કરવામાં આવે ત્યારે બધા જ ભૂતના મૂળ કારણ સ્વરૂપ જે ભગવાન છે, એ દેવ નથી, અસુર નથી, તિર્યક એટલે આડું વધનારું, પશુ નથી, પક્ષીને પણ તિર્યક કહેવાય. પશુ નથી, પક્ષી નથી, સ્ત્રી નથી, ષંડ નથી, પુમાન નથી. તો કોઈને એમ કે આ તો બધા જાણીતા છે, પણ આ બધું ન હોય એવું કોઈ પ્રાણી ભગવાન હોય તો કે નહીં, ન જંતુ હોય તે, બીજું કોઈ પ્રકારનું પ્રાણી ભગવાન આમાંનું કશું જ નથી. નાયમ ગુણ ન કર્મ ન સત ન ચ અસત. ભગવાન ગુણ નથી, કર્મ નથી, સત નથી, અસત નથી. સત એટલે સ્થૂલમ, અસત એટલે સૂક્ષ્મમ.
સ્થૂળને સત કહેવાય, સૂક્ષ્મને અસત કહેવાય, કાર્યને સત કહેવાય અને કારણને અસત કહેવાય. ભગવાન સ્થૂળ નથી, સૂક્ષ્મ નથી, કાર્ય નથી, કારણ નથી. તો કેમ ભગવાન આવો છે? કતમોપી ન ભવતે, અમને એકેય નથી. તો કહે છે નિષેધ શેષ. આ બધાનો નિષેધ થયા પછી જે શેષ રહે એ ભગવાન છે. સર્વસ્ય દેવાદિ પ્રપંચસ્ય નિલયે પ્રલયેપી શિષ્ય બંને રીતે વેદાની દ્રષ્ટિએ આ બધાનો મિથ્યા રૂપે નિષેધ કરવામાં આવે તો મિથ્યાનો નિષેધ કર્યા પછી જે શેષ રહે એ સત્ય અધિષ્ઠાન છે. એ આત્મરૂપે એ પ્રગટ થયેલો છે, આત્મ જણાય છે. અથવા બીજી રીતે કહીએ તો નિષેધ શેષ સમગ્ર જગત નિષેધ થઈ જાય. પ્રલય સમયની અંદર સમગ્ર જગતનો નિષેધ થઈ જાય અને ત્યાર પણ જે શેષ રહે એ નિષેધ શેષ. એટલે ભગવાનને શેષ કહેવામાં આવ્યો, એને અનંત કહેવામાં આવ્યો, એને શેષ કહેવામાં આવ્યો. જયતાત અશેષ. હવે ભગવાન જયતાત, તો ભગવાન પ્રગટ થાવ ઇતિ. મદ વિમોક્ષણાય આવિર્ભવતુ ઇત્યર્થ. આમ તો જયતા એટલે વિજય થાવ. અહીં શું અર્થ કર્યો? મદ વિમોક્ષણાય આવિર્ભવતુ, મને મુક્ત કરવા માટે ભગવાન પ્રગટ થાવ. એ ભગવાન પ્રગટ થયા નથી. આ તો ગજેન્દ્ર બરોબર ગ્રાહના સકંજામાં ફસાયેલો છે અને સ્તુતિ કરે છે. એના સ્તુતિના પરિણામે ભગવાન આવે છે. સ્તુતિ ચાલુ છે, હજી એ છૂટ્યો નથી ગજેન્દ્ર. કહે છે બહુશઃ વિમોક્ષ પ્રાર્થનયા. આમ ભિન્ન ભિન્ન રૂપે ભિન્ન ભિન્ન રીતે આપણે જોયું કે આ ગજેન્દ્ર મોક્ષની, મુક્ત થવાની, છૂટવાની પ્રાર્થના કરી રહ્યો છે. અયમ ગ્રાહાદેવ વિમોક્ષમ પ્રાર્થય શંકા મા ભૂત. શું ગજેન્દ્ર માત્ર આ ગ્રાહના સકંજામાંથી છૂટવાની જ પ્રાર્થના કરે છે? ગજેન્દ્ર એમ જ્યારે કહે કે મને મુક્ત કરો ત્યારે શું માત્ર આ ગ્રાહ છે, આ મગરમચ્છ છે, માત્ર એના સકંજામાંથી છૂટવાની પ્રાર્થના કરે? એથી શંકા મહાભૂત, આવી શંકા કોઈ ન જન્મે માટે એ અભિપ્રાય સ્વઅભિપ્રાય આવિષ્કરોતી. ભગવાન મને મુક્ત કરો. તો મુક્ત કરો એમ જ્યારે કહું છું ત્યારે ખરેખર હું શું ઈચ્છું છું એ વાત પછીના શ્લોકમાં કહે છે. જીજીવેશેનાહમિહામુયા કિમ અંતર્બહિશ્ચાવૃતયે ભયોન્યાન ઇચ્છામિ કાલે નન યસ્ય વિપ્લવઃ તસ્યાત્મલોકાવરણસ્ય મોક્ષમ. ઇહમ અમુયા ન જીજીવિષે. કે છે હું તો જીવવા ઈચ્છતો ન જીજીવિષે, હું તો જીવવા ઈચ્છતો નથી. ગજેન્દ્ર કહી દો ગ્રાહાત શરીરસ્ય મોક્ષણને જીવતું ન ઈચ્છામી. આ ગ્રહમાંથી મુક્ત થયા પછી પણ હું કંઈ જીવવાની ઈચ્છા રાખતો નથી. કેમ ભાઈ? તો કે છે ઇહ અમુયા, અદસની ત્રીજી અમુયા, ત્રીજી ભક્તિ અમુયા. આમાં સંધિમાં ખબર પડે નથી પણ કે મંતર બહિશ્ય આવૃતયા ઇભયોન્યા. સંધિમાં છે આવૃતયા પેલા ઇભયોન્યા. ઇભ એટલે હાથી, ઇભયોની એટલે હાથીની યોની, ઇભયોન્યા હાથીની યોનીમાં. કેમ? મારે શું પ્રયોજન છે? અમુયા ઇભયોન્યા ગજ શરીરેણ કિમ પ્રયોજનમ અંતર્બહિશ્ય આવૃતયા યહ સંસારે દુઃખાલય.
ભગવાન મારે કે આ શરીરમાં જીવવું નથી, આ સંસાર છે દુઃખાલય છે, દુઃખાલયમ અશાશ્વતમ, દુઃખાલય છે અને નશ્વર છે. ભાઈ કેવું છે? અંતર બહિષ્ય આવૃતયા, અંદર બહાર બધી રીતે અજ્ઞાનથી દુઃખથી વ્યાપ્ત થયેલું છે. તો કે અત્યારે હું જે પ્રકારનું જીવન જીવી રહ્યો છું એમાં અંદર બહાર દુઃખ જ છે. કે આવી હું આ હાથીની યોનિમાં છું, એમાં બીજું કંઈ છે નહીં. ઇભયોન્યા કિમ પ્રયોજનમ, આવા ગજ દેહથી શું પ્રયોજન સિદ્ધ? ધારો કે હું છૂટી પણ જાઉં તોય શું? છેડો તો હાથીના હાથી જ રહેવાનું ને. અને આ હાથીનું જીવન તો અંદર બહાર સર્વે દુઃખથી વ્યાપ્ત છે. આવા પ્રકારના દુઃખથી વ્યાપ્ત સંસારમાં હું જીવવાની ઈચ્છા કરતો નથી. કાલેન યસ્ય વિપ્લવ તસ્ય આત્મલોકાવરણસ્ય મોક્ષમ ઈચ્છામિ. તો શું ઈચ્છે છે ભાઈ? તો આત્મલોકાવરણસ્ય કાલેન વિપ્લવ નાસ્તિ. આત્મલોક આવરણસ્ય, અહીં લોકનો અર્થ છે સ્વરૂપ પ્રકાશ. આત્મ સ્વરૂપ પ્રકાશ આવરણસ્ય, આત્મા જે સ્વયં પ્રકાશ છે એવા આત્માને પણ જેણે આવૃત કરી લીધો એવું અજ્ઞાનનું આવરણ છે. મારે છૂટવું છે, પણ શેમાંથી છૂટવું છે? અજ્ઞાનના આવરણમાંથી છૂટવું છે. પણ છૂટી જતું રહેશે અજ્ઞાન? તો કે નહીં, કાલે ન યસ્ય વિપ્લવ, એમ ન માનવું કે સમય જતાં અજ્ઞાન એની જાતે જતું રહેશે. કાળથી પણ જેનો વિપ્લવ નથી, નાશ નથી. તો શેનાથી નાશ છે? જ્ઞાન સિવાય બીજાનો નાશ નથી. તસ્ય મોક્ષમ ઈચ્છામિ, એ અજ્ઞાનની નિવૃત્ત હું તો ઈચ્છું છું. મને કે એમ નામ છે ભગવાન કે પ્રાર્થના કરું છું માટે મારે આ ગજીઓનીમાં ચાલુ રહેતું કે નહીં. મને તો અંદર ને બહાર વ્યાપ્ત થયેલો સંસાર, દુઃખથી વ્યાપ્ત થયેલા સંસાર અને અજ્ઞાનનું આવરણ જે બીજા કશાય દૂર ન થાય એ આવરણમાંથી મુક્ત થવાની ઈચ્છા રાખું છું. ગ્રાહાદ વિમોક્ષણમ તુ કાલેન નિમિત્તેન અન્યતર દેહ નાશાદપી સ્યાદેવેતિ. આ ગ્રહમાંથી છૂટવાનું છે જ ને. ક્યાં તો સમય છૂટી જવાશે, કે આ દેહ જાય તો દેહમાંથી છૂટી જવાશે. ગ્રહાદ વિમોક્ષણમ કાલેન નિમિત્તેન, અન્યતર નિમિત્તેન, ક્યાં તો કાળથી કે આ દેહનો નાશ થાય એ પ્રકાર નિમિત્તથી આ ગ્રહમાંથી હું છૂટવાનો જ છું. ભગવાન આપણી બધી શું કામ માગો? પણ કાથી પણ પેલા કાળરૂપી નિમિત્તથી આ ગ્રહમાંથી છૂટી જઈશું. પરંતુ કાળરૂપી નિમિત્ત પણ જેનો નાશ ન કરે છે એવા આવરણ અજ્ઞાન છે એનો નાશ તો આપ જ કરી શકો મારે ભગવાન. એમાંથી હું મુક્ત થવા ઈચ્છું છું. નનુ એવં વિમોચકસ્ય પરોપકારણ મમ ત્વયા કઃ પ્રત્યુકારઃ કાર્ય. ભગવાન દરેક પૂછે કે આવી રીતે હું તને મોક્ષ પ્રદાન કરું અને એ રીતે હું કોણ છું? પરમ ઉપકારી છું ભગવાન. તો તું વળતો ઉપકાર શું કરીશ ભાઈ? પરોપકારિણ મમ ત્વયા કઃ પ્રત્યુપકારઃ કાર્ય. તું કે તું વળતો શું ઉપકાર કરીશ? અપેક્ષાયામ કેવલ નમસ્કાર મહાત્મ્ય ન અત અધિકમ કિંચિત. આટલું હું તો ભગવાન કરી શકું, આપને નમસ્કારથી વધારે હું કંઈ કરી શકું એમ નથી. એથી વધારે કાંઈ નહીં. પણ તમને જરૂર એ શું છે? તવ સર્વોત્તમત્વેન પૂર્ણ કામત્વાત. આપ તો સર્વોત્તમ છો, પૂર્ણ કામ છો, આપને કોઈ જરૂરિયાત નથી. અને તેથી હું આપને શું આપી શકું એમ નથી. અને તમે જરૂર નથી ને. તમારી જરૂર કંઈક હોત તો હું વિચાર તો છે નહીં. આ પૂર્ણ કામ છો, આપને કંઈ જરૂર નથી. અને તેથી મને ખબર છે કે આ નમસ્કારથી પણ આપ સંતુષ્ટ હશો. નમસ્કાર પર્યાપ્ત છે. તો કહે છે પછીના શ્લોકમાં
સોહમ વિશ્વસૃજમ વિશ્વમવિશ્વમ વિશ્વવેદસમ વિશ્વાત્માનમજં બ્રહ્મ પ્રણતોસ્મિ પરમ પદમ. પ્રણતોસ્મિ પરમ પદમ પ્રણતોસ્મિ. આ જે પરમ પદ છે એને હું પ્રણત છું. સોહમ મુમુક્ષુ. પદ એટલે પ્રાપ્તવ્યમ ઉત્તમ ભગવંતમ પદમ પ્રણતોસ્મિ તન્મય. સોહમ એ હું. આગળ પોતે કોણ છે જાહેર કર્યું. મને કોઈ આ જીવવાની ઈચ્છા નથી. મને તો અજ્ઞાનના આવરણમાંથી મુક્ત થવાની ઈચ્છા છે. પણ હું મોક્ષ ઈચ્છું છું. હું કોણ છું? સોહમ મુમુક્ષુ. એવું મુમુક્ષુ. પરમ પદમ પ્રણતોસ્મિ. પદ એટલે શું છે? જે પ્રાપ્ત કરવાનું છે. જે પરમ પદ છે, જે પ્રાપ્ત કરવાનું છે, એવો આ પરમાત્મા છે, ભગવાન છે, એને હું નમસ્કાર કરું છું. બસ આટલું હું વળતો ઉપકાર કરી શકું. નમસ્તે. નમો નમસ્તે તો સહસ્રકૃત્વ હૈ પુનશ્ચ ભૂયો નમો નમસ્તે. નમઃ પુરસ્તાત અથ પૃષ્ઠતઃ તે નમોસ્તુતે સર્વદેવ સર્વ. બીજા ભગવાન કેટલા? સહસ્રકૃત્વ હૈ. 1000 વાર નમસ્કાર. આગળથી નમસ્કાર, પાછળથી નમસ્કાર, સર્વ દિશામાંથી નમસ્કાર. બીજું શું કરે? નમો નૈરિષ્ઠાય પ્રિયદવ દવિષ્ઠાય છે નમસ્કાર નમસ્કાર નમસ્કાર. બીજું કંઈ કરી શકાય એમ નથી. સોહમ વિશ્વસૃજમ. પ્રણતોસ્મિ. હું પ્રણામ કરું છું. તો ભગવાન જે પરિપૂર્ણ છે કઈ રીતે? સર્વોત્તમ જે પરમ છે, સર્વોત્તમ એ કઈ રીતે કહે? વિશ્વસૃજમ વિશ્વ સ્રષ્ટારમ. વિશ્વનું સર્જન કરનાર ભગવાન. વિશ્વમ ભગવાન કહે છે વળી વિશ્વનું સર્જન કરનાર છે. સ્વયં વિશ્વના રૂપમાં છે. વિશ્વરૂપમ. પણ કેવો છે? અવિશ્વમ. વિશ્વ વ્યતિરિક્તમ છે. એટલે કહ્યું ને સભૂમિમ વિશ્વતો વૃત્વા અત્યતિષ્ઠત દશાંગુલમ. આ બ્રહ્માંડને સદિશામાં વ્યાપ્ત કરીને 10 આંગળી ઉપર પણ છે. વિશ્વ પણ એ છે, અવિશ્વ પણ એ છે. વિશ્વના રૂપમાં વહે છે અને વિશ્વથી પર પણ એ છે. કવિમ પુરાણમ અનુશાસિતા નહીં કવિર મનીષી પરિભૂ સ્વયંભૂ. એટલે મનીષી પરિભૂ જે ઉપર રહેલો છે, તો જેને વ્યાપ્ત કરે છે એ ભગવાન છે. જે વ્યાપ્ત કરે એ પણ ભગવાન છે. પછી વિશ્વ વેદસમ. તો વિશ્વ વેદસ એટલે ધનમ. સર્વ વેદસૌ વેદસમ દદૌ. વેદસ છે ધનમ. વિશ્વ વેદસ. વિશ્વ જન્મ વેદસ છે, ધન છે. ધન કોને કહેવાય? ક્રીડોપકરણમ. તો જે ક્રીડા માટેનું સાધન છે. વિશ્વ જેની ક્રીડા માટેનું સાધન છે. એટલે ભગવાનને જેમ ફાવે એમ કરે. રથ ક્ષોણીયંતા શતધૃતિ અગેન્દ્રો ધનુરથો. ભગવાને રથ ક્ષોણી આ પૃથ્વીને રથ બનાવ્યો. બ્રહ્માજીને યંતા સારથી બનાવ્યા. મેરુ પર્વતને એમણે બાણ બનાવ્યું. પછી રથાંગે ચંદ્રાર્કૌ રથચરણ પાણી શરૈતી. સૂર્યચંદ્રને આ રથના 2 પૈડા બનાવ્યા અને ભગવાન વિષ્ણુને બાણ બનાવ્યો. દિદક્ષોસ્તે કોયમ ત્રિપુર તૃણમાં આડંબર વિધિ. એ ભગવાન આ ત્રિપુરાસુર આ એક 3 ઘાસનું તણકલું છે, એને બાળવા માટે આ પગને આ બધા આડંબર કરવાની શી જરૂર? વિધેય ક્રીડંત્યો નખલુ પરતંત્રા પ્રભુદય. આપ તો તમારા બધા આજ્ઞાંકિત છે, બધા નિયમ્ય છે. આપ નિયામક છો અને તેથી આપ જે ઈચ્છો એ પ્રમાણે કરી શકો. આપના માટે કોઈ નિયમ નથી.
આ જગત કેવું છે? એનું ક્રીડા સાધન છે. મારે એકને બાણ બનાવે, બીજાને ધનુષ બનાવે, એકને રથ બનાવે, આ બનાવે, ક્રીડાનું સાધન છે. વિશ્વવેદ સમ, વેદ એટલે ધન, ધન એટલે ક્રીડા માટેનું સાધન. વિશ્વાત્માનમ, વિશ્વનો આત્મા, વિશ્વનો અંતર્યામી જે છે. અજમ, જન્માદિ વિકાર રહિતમ, જન્મ વગેરે ષડ વિકારથી રહિત, નિર્વિકાર. બ્રહ્મ સર્વવ્યાપકમ, આ પરમાત્મા પ્રણતોસ્મી પરમ પદમ, જે પરમ પ્રાપ્તવ્ય છે એવા પરમાત્માને હું નમસ્કાર કરું છું. એવં ભૂતે ભગવતી કિમ શાસ્ત્રમેવ પ્રમાણમ કિમ વાસ્તે અન્ય પ્રમાણતે અપેક્ષાયામ. આવો ભગવાન જે છે એનું પ્રમાણ કહ્યું. શું શાસ્ત્ર જ એકમાત્ર પ્રમાણ છે કે બીજું કોઈ પ્રમાણ છે બી આ ભગવાન માટે? તો કહે છે મહતામ અનુભવી તત્ર પ્રમાણમ. ભગવાન છે એમાં વિદ્વત અનુભવનું પ્રમાણ છે. શાસ્ત્ર તો કહે છે પણ શાસ્ત્રાણી શાસ્ત્રી કુર્વંતી, શાસ્ત્ર પણ જે શાસ્ત્ર બનાવે છે, શાસ્ત્રને પણ જે ખરે શાસ્ત્રો મહત્વ સ્થાપિત કરે છે એવા કોણ છે? મહાપુરુષ છે. મહાપુરુષો એમનો અનુભવ પણ આ ભગવાન માટે પ્રમાણભૂત છે એ વાત કરે છે. યોગ રંધિત કર્માણો હૃદય યોગ વિભાવિતે, યોગિનો યમ પ્રપશ્યન્તિ યોગેશમ તમ નતોસ્મ્યહમ. હૃદય યોગ ભાવિતે, યોગ ભાવિતે હૃદય યોગ કર્માણ યોગિન યમ પ્રપશ્યંતિ. યોગીઓ એટલે યોગ, અહીંયા તો ભક્ત યોગ જ ગણવાનો. યોગ કહે ને એટલે ભક્તિ યોગ જ સમજવાનો. તો આ ભક્ત લોકો એને દર્શન કરે છે. યોગેન ભક્તિ યોગેન ધ્યાનાદિના રંધિત કર્માણ. રંધિત એટલે રંધિતાની દગ્ધાની કર્માણી. તો ભક્તિ યોગથી જેમના બધા કર્મો છે એ બળીને ભસ્મ થઈ ગયા છે. આ કર્મ કેવા છે? દર્શન પ્રતિબંધકાની, ભગવાનના દર્શનમાં પ્રતિબંધ રૂપ થાય છે. આપણને કશું ન થતું હોય, ભગવાનના દર્શન ન થતા હોય, જ્ઞાન ન થતું, એક જ કારણ છે પ્રતિબંધકો. તો પ્રતિબંધકોનો નાશ કરવો પડે એમ ભગવાને કર્મયોગ શીખવાડ્યો, ભક્તિયોગ શીખવાડ્યો, ધ્યાન યોગ શીખવાડ્યો. દર્શન પ્રતિબંધકાની પુણ્ય પાપ રૂપાણી કર્માણી યેષામ તે યોગિન. આવા યોગ્યો જેમણે ભક્તિથી પોતાના પુણ્ય પાપ રૂપી બધા કર્મ દગ્ધ કરી દીધા છે. જે કર્મ ભગવાનના દર્શનમાં અવરોધ રૂપા બધા કર્મ જેણે બાળી નાખ્યા છે. યોગિન યોગ વિભાવિતે હૃદય, યોગેન વિભાવિતે હૃદયમ પ્રપશ્યંતિ સાક્ષાત કુર્વંતી. તો જેમણે ભક્તિ યોગથી પોતાના બધા કર્મ છે એ બધા કર્મને બાળી નાખ્યા છે અને એ રીતે પોતાના હૃદયને ભગવાનના દર્શન માટે જેમણે નિર્મિત કર્યું છે એવા યોગીઓ યોગેને વિભાવિતે શોધિતે હૃદય. આ ભક્તિ યોગથી હૃદય અંતઃકરણ શુદ્ધ થયું છે. પ્રપશ્યંતી સાક્ષાત કુર્વંતી, એવા શોધિત શુદ્ધ થયેલા અંતઃકરણમાં યોગીઓ કે ભક્તો જેમનો સાક્ષાત્કાર કરે છે. યોગેશમ તમ નતોમ્યહમ, તમ યોગેશમ. આવા યોગના ઈશ એટલે યોગીઓ પણ જે પોતાની સિદ્ધિઓ પ્રાપ્ત કરે છે એ પણ કોની કૃપાથી? ઈશ્વરની કૃપાથી. કે યોગેશ્વર, યોગેશ્વર કહે છે. અહીંને યોગેશ કહેવામાં આવ્યો અથવા તો યોગેશ્વર કહો. સર્વ યોગનો ઈશ્વર છે, સર્વ યોગીઓનો પણ ઈશ્વર છે. તમ યોગેશમ
યોગ ફલદાતારમ અહમ નતોસ્મી, એવા યોગનો ફળ પ્રદાન કરનાર ભગવાનને હું નમસ્કાર કરું છું. રુધિચેદસ્તિ તરી અન્ય કુતો ન પશ્યંતી. ભાઈ તારા કહેવા પ્રમાણે ભગવાન તો અંતરમાં જ રહેલો હોય તો હવે કોઈક યોગી લોકો જ એને દર્શન કરે છે, બીજા બધા દર્શન નથી કરતા. એનું કારણ શું? યતંતો યોગિનશ્ચૈનમ પશ્યંત્યાત્મન્યવસ્થિતમ યતંતોપ્યકૃતાત્માનઃ નૈનમ પશ્યંતી અચેતસઃ. તો કહે છે આગળ, નમો નમસ્તુભ્યમ સહ્ય વેગ શક્તિ ન વેગ ને વેગ શક્તિત્રયાખિલ ધીગુણાય પ્રપન્નપાલાય દુરંત શક્તયે કદિન્દ્રિયાણામનવાપ્ય વર્ત્મને. નમો નમઃ તુભ્યમ, ભગવાન આપને વારંવાર નમસ્કાર છે. ભગવાન કેવો છે? અસહ્ય વેગ શક્તિ ત્રયાય અખિલ ધી ગુણાય. તો મળે નહીં ભાઈ. ભગવાનનો વેગ અસહ્ય છે. શું થાય? અસહ્ય વેગ શક્તિ ત્રયાય. આ ત્રણ શક્તિ ત્રય ભગવાનની ત્રણ શક્તિ છે. કઈ? સત્વ રજસ તમસ ભગવાનની ત્રણ શક્તિઓ કહેવામાં આવી. આ ત્રણ શક્તિઓ છે એનો વેગ અસહ્ય એટલે અપ્રતિહત, જેનો સામનો ન કરી શકાય એવી આ ત્રણ ગુણોની શક્તિ ધરાવનારો ભગવાન. એને કારણે શું થાય છે? કદિન્દ્રિયાણામ અનવાપ્ય વર્તમાને. તો પ્રશ્ન થયો કે જો ભગવાન હૃદયની અંદર હોય તો બધા કેમ એના દર્શન કરી શકતા નથી? ઇન્દ્રિય પારવશ્યેન વિષયાસક્તત્વાત. કારણ કે ઇન્દ્રિયને પરવશ લોકો છે. એટલે કહ્યું ને, વિમૂઢાઃ નાનુપશ્યંતી પશ્યંતી જ્ઞાનચક્ષુષ. જે વિમૂઢ છે તેથી બાહ્યાસક્ત ઇન્દ્રિયવાળા બહિર્મુખ છે. કદિન્દ્રિયાણામ અપી વર્તમાને અવર્તમાનેતિ. કદિન્દ્રિય કુત્સિતાની વિષયાભિમુખાની ઇન્દ્રિયાણી યેષામ. કદિન્દ્રિયાણામ કુત્સિત ઇન્દ્રિય ધરાવનારા. કુત્સિત એટલે કે નિંદિત. કેમ નિંદિત? ઇન્દ્રિયો બીજા નિંદ પણ બહિર્મુખ છે. આ પ્રકારે વિષયમાં આસક્તિ હોવાના કારણે જેમની વૃત્તિઓ, જેમની ઇન્દ્રિયો, જેમની મન અને બુદ્ધિ વૃત્તિઓ બહિર્મુખ છે, એ કારણે જે લોકો અંતર્મુખ ભગવાનના દર્શન કરી શકતા નથી. તેષામ અનવાપ્યમ દૂરગમ્યમ વર્ત્મ માર્ગોપી. એટલે કહ્યું કે અનવાપ્ય વર્તમને. અવાપ્ય વર્તમને. વર્તમાન એટલે માર્ગ. અવાપ્ય એટલે તો કે જે પ્રાપ્ત નથી. અનવાપ્ય જેનો માર્ગ પ્રાપ્ત નથી. કોના વડે પ્રાપ્ત નથી? જે લોકો આવી કુત્સિત કે નિંદાયોગ્ય ઇન્દ્રિયો ધરાવે છે. કેમ નિંદાયોગ્ય? કારણ કે વિષયના આકર્ષણ કારણે બહિર્મુખ એવી ઇન્દ્રિયો ધરાવનારા માટે આ ભગવાન જે છે એ અંતરમાં રહેવા છતાં પણ પ્રાપ્ત નથી. કથમેવ ઇન્દ્રિય પારવશ્ય હતી. તો કેમ ભાઈ લોકો ઇન્દ્રિય પરવશ્યનું કારણ શું? તશક્ત્યાય વૈતી અસહ્ય વેગી શક્તિત્રયાય. આ ભગવાનના ત્રણ ગુણો છે એ વિષય રૂપમાં છે
અને એ દ્વારા એમનો જે વેગ છે એટલે કે વિશ્વનું આકર્ષણ એટલું તીવ્ર છે કે સામાન્ય લોકો બિચારાઓ કોઈ તો એનો સામનો કરી શકતા નથી, એને વશ થઈ જાય છે. તસ્યાપી આ ભગવાનની આ ત્રણ શક્તિઓ છે એ પણ ક્યારેક હોય અને ક્યારેક ન હોય એવું ન બને તો કે નહીં. એટલે દુરંત શક્તિ જેની શક્તિનો અંત જ નથી. દુરંતા વિનાશહિતા શક્તિ ભગવાનની ત્રણ શક્તિઓ છે ત્રણ ગુણરૂપી એ તો સતત કાર્યશીલ છે, સક્રિય છે. મોટાભાગના લોકો એ બધી અસહ્ય દુરંત શક્તિ છે એને વશ થઈ જાય છે, માટે એ લોકો અંતર રહેલા ભગવાનના જ દર્શન કરી શકતા નથી. અતઃ શુભાશુભાંતઃકરણવૃત્તયોપી તદધિના એવ તસ્ય અંતર્યામિત્વાદ. તો આ બધી શુભ અશુભ જે વૃત્તિઓ છે એ પણ કોને અધીન છે? ભગવાન અધીન છે, કારણ ભગવાન અંતર્યામી છે. અખિલ ધી ગુણાય અખિલા ધી ગુણા સંશય વિપર્યાદિવૃત્તે યસ્માત તસ્મૈ. ટૂંકમાં મનની અંદર જે બધી વૃત્તિઓ જન્મે છે એ પણ ભગવાનમાંથી જ જન્મે છે. બુદ્ધિર જ્ઞાનમ અસમોહ ક્ષમા સત્યમ દમઃ શમઃ સુખમ દુઃખમ ભવઃ અભાવઃ ભયમ ચ અભયમેવ છે. આ બધી જ અહિંસા સમતા તુષ્ટિ તપોદાનમ યશો યશ ભવંતી ભાવાભૂતાનાં મત્ત એવ પૃથક વિધાઃ. ભગવાનની બધી જ વૃત્તિઓ મારામાંથી જ જન્મેલી છે. એ વૃત્તિઓ જે છે ને એ ત્રણ ગુણવાળી છે, એ અસહ્ય વેગ ધરાવનારી છે. એને વશ થઈને કર્માનુ એટલે ગુણ પુરુષ પ્રકૃતિ ભુંક્તે પ્રકૃતિજાન ગુણાન આ ગુણમાં અહંભાવ કરીને આ બધા વિષયોને ભોગવે છે. અતઃ તદેક ક્ષણસ્યૈવ તત્કૃપયા સંસાર દુઃખ નિવૃત્તિ ન અન્યથા. અને તેથી માણસ એમ માનતો હોય કે પોતાના બળે સંસાર મુક્ત થશે એ સંભવ નથી. માત્ર જે લોકો ભગવાનના એક શરણ થયેલા છે એમના વડે સંસાર દુઃખ નિવૃત્તિ છે. પ્રપન્ન પાલાય ભગવાન કહે છે પ્રપન્ન પાલાય. પ્રપન્ન એટલે પોતાને શરણાગત થયાનું પાલન કરનાર ભગવાન, એને શરણાગત થવું એક જ ઉપાય છે. અંતેથી છેલ્લા શ્લોકમાં કહે છે નાયમ વેદ સ્વમાત્માનમ યચ્છક્ત્યા હંધિયા હતમ તમ દુરત્યે માહાત્મ્યમ ભગવંતમિતોસ્મ્યહમ. અતએવ કહે છે યત શક્ત્યાહં ધિયા હતમ. યસ્ય શક્ત્યા અવિદ્યાખ્યયા યા દેહેન્દ્રિયાદુ અહંધિ તય હતમ આવૃતમ સ્વમાત્માનમ સ્વરૂભૂતમ અયમ જનો ન વેદ. અયમ ન વેદ. આ બિચારા સામાન્ય મનુષ્ય છે, જાણતા નથી. કોને જાણતે? સ્વમ આત્માનમ પોતાના આત્મરૂપ રહેલા ભગવાનને આ મનુષ્યો જાણતા નથી. કેમ નહીં જાણતા? તો કે અહંધિતયા આવૃતમ અહંધિયા હતમ. અહંકાર છે ને, અહંધિ એટલે અહંકાર. અહંકાર વડે હતમ અહંકાર વડે વ્યાપ્ત થયેલું. અહંકારથી વ્યાપ્ત થયેલા આત્માને જાણતા નથી. આત્મા પ્રકાશ રહ્યો છે, અહંકાર પ્રકાશ રહ્યો છે. અહંકાર જ આત્મા હોવાનો દાવો કરે છે. અને તેથી અહંકારથી
અહંકાર અવિદ્યાને કારણે દેહ મન બુદ્ધિ ઇન્દ્રિયોની અંદર જે અહમ ભાવ જન્મવો એને અહંકાર કહેવામાં આવ્યો. એનાથી હતમ આવૃતમ એવા જ અહંકાર વડે આત્માત્માનમ જેનો આત્મા ઢંકાઈ ગયેલો છે. એમ જેનો ન વેદ તમ દુરત્ય માહાત્મ્યમ એવો ભગવાન અનતિક્રમણીય પ્રભાવ જેના પ્રભાવનું મહાત્મ્યનો પ્રભાવનું દુરત્ય કોઈ અતિક્રમણ ન કરી શકે, ઉલ્લંઘન ન કરી શકે. ભગવંતમ અચિંત્ય અનંત ગુણપૂર્ણમ અહમ ઇતોસ્મી શરણાગતોસ્મી ભગવાનનું પ્રાપ્ત થયો છું, ભગવાનને શરણાગત થયો છું. ભગવાન અચિંત્ય અનંત ગુણપૂર્ણમ ભગવાન અચિંત્ય અનંત ગુણથી પૂર્ણ ભગવાનને હિતોસ્મી મને પ્રાપ્ત થયો છું, શરણાગત થયેલો છું. આવી રીતે 28 શ્લોકોમાં આ ગજેન્દ્રએ પોતાની સ્તુતિ સમાપ્ત કરી. પછી શું થયું તો કહે છે, શ્રી સુખદેવજી કહે છે, હે પરીક્ષિત, ગજેન્દ્રએ કોઈ પ્રકારના ભેદભાવથી નિર્વિશેષ રૂપથી ભગવાનની સ્તુતિ કરી હતી. એ શંખ ચક્રધારી એ પ્રકારે કોઈ જાતનું વર્ણન નથી. ભગવાનનું કહ્યું છે કોઈ પ્રકારના વિશેષ વગરના ભગવાનની આ સ્તુતિ હતી, નિર્વિશેષ ભગવાનની. એટલા જ માટે ભિન્ન ભિન્ન નામ રૂપને આત્મા માનનારા આ દેવતાઓ બધા છે એ કોઈ ત્યાં પ્રગટ ના થયા. રક્ષા કરવું કોઈ આવ્યું નહીં. એણે બ્રહ્માજીની કોઈ દેવતા વિશેષ સ્તુતિ કરી હોત તો તે દેવતા આવીને પ્રગટ થયા હોત, એને બચાવ્યો હોત. પણ એણે તો ભગવાનની સ્તુતિ કરી, નિર્વિશેષ કોઈ પ્રકારની વિશેષતા ધરાવતી પર. એને કારણે કોઈ બ્રહ્મા કઈ દેવતા નામ રૂપને હું માનનારા દેવતાઓ છે. કોઈ નામરૂપ સ્તુતિ ના થઈ માટે દેવતા કે અમારી સ્તુતિ થઈ નથી માટે કોઈ દેવતા એની રક્ષા કરવા આવ્યા નહીં. ત્યારે ભગવાન સર્વાત્મા હતા અને સર્વ દેવતાના સ્વરૂપ ભગવાન હરિ છે એ હરિ પ્રગટ થઈ ગયા. વિશ્વનો એકમાત્ર આધાર છે એવા ભગવાન મને જોયું કે ગજેન્દ્ર તો અત્યંત પીડિત થઈ રહ્યો છે. અને માટે ગજેન્દ્રની સ્તુતિ સાંભળીને ભગવાન સ્વયં ગરુડ છે ને વેદમય કહેવાય છે. આ ગરુડ વેદનું પ્રતીક છે, ખાસ કરીને સામવેદનું પ્રતીક છે. કારણ કે આ વેદો ગાન કરતા હોય, ગરુડજી પણ ગાન કરતા હોય, વેદનું સામવેદનું પ્રતીક છે. તો આવા વેદમય ગરુડ પર સવાર થઈને ચક્રધારી ભગવાન અત્યંત શીઘ્રથી આવી પહોંચ્યા વૈકુંઠમાંથી. અને જ્યાં આગળ ગજેન્દ્ર અત્યંત સંકટમાં હતો ત્યાં આવી પહોંચ્યા. એની સાથે હવે દેવતાઓ એમની સ્તુતિ કરનારા દેવતાઓ હવે આવ્યા. જ્યાં ભગવાન જાય ત્યાં દેવતાઓ જાય છે. પહેલા દેવતાઓ નહોતા આવ્યા. ગજેન્દ્રની સ્તુતિ સાંભળીને ભગવાન આવે ત્યારે દેવતાઓ પણ આવી ગયા. ભગવાન એટલા બધા સદગુણ આવી જ જાય. સરોવરની અંદર બળવાન પેલો ગ્રાહ છે એણે ગજેન્દ્રને બરોબર પકડી રાખ્યો હતો અને ગજેન્દ્ર અત્યંત વ્યાકુળ થઈ રહ્યો હતો. જ્યારે ગજેન્દ્રે જોયું કે આકાશમાં ગરુડ પર સવાર થઈને હાથમાં ચક્ર લઈને ભગવાન શ્રી હરિ આવી રહ્યા છે, ત્યારે પોતાની સૂંઢમાં કમળનું એક સુંદર પુષ્પ લઈને એણે ઉપર ઉઠાવ્યું અને અત્યંત કષ્ટથી બોલો બિચારો, હે નારાયણ, હે જગતગુરુ, હે ભગવાન, આપને નમસ્કાર છે. આટલું બોલી શકે. એટલે ભગવાન જો ગજેન્દ્ર અત્યંત પીડિત થઈ રહ્યો છે ત્યારે એકાએક જ ગરુડને છોડીને ભગવાન કૂદી પડ્યા અને અત્યંત કૃપા કરીને ગજેન્દ્રની સાથે ગ્રાહને પણ બંનેને એક સાથે બહાર કાઢ્યા. વિચાર કરો, ભગવાને ગજેન્દ્રને 1000 હાથીનું બળ ધરાવનાર હતો ગજેન્દ્ર, અને ગ્રાહ તો કેટલો મોટો હશે, આ બધાને ઊંચા કર્યા. પછી બધા દેવતાઓના સમક્ષ ભગવાને શ્રીહરિએ પોતાના હાથમાં ચક્રથી પેલા ગ્રાહનું મગરમચ્છનું મોં ફાડી નાખ્યું. અને આ રીતે ગજેન્દ્રને છોડાવી દીધો. ગજેન્દ્ર તો મુક્ત થઈ ગયો.
સુખદેવજી હે પરીક્ષિત, એ વખતે બ્રહ્મા, શિવજી દેવતાઓ, ઋષિઓ, ગંધર્વ બધા ભગવાનના આ કર્મની પ્રશંસા કરવા લાગ્યા. ભગવાન પર પુષ્પોની વર્ષા કરવા લાગ્યા. સ્વર્ગમાં દુંદુભીઓ માગવા માંડી. ગંધર્વ નાચવાને ગાવા લાગ્યા. ઋષિ ચારણ સિદ્ધગણ ભગવાન પુરુષોત્તમની સ્તુતિ કરવા લાગ્યા. આ બાજુ પેલો ગ્રહ જે છે ને, જેનું મોઢું કાપીને ચીરી નાખવામાં આવેલું, એ તરત જ આશ્ચર્યમય દિવ્ય શરીર સંપન્ન થઈ ગયો. આ ગ્રહ છે ને, એની પહેલા હુહુ નામનો એક શ્રેષ્ઠ ગંધર્વ હતો, પણ દેવલ ઋષિના શાપથી એને આ ગતિ પ્રાપ્ત થઈ હતી. ભગવાનની કૃપાથી એ ગ્રહ પણ મુક્ત થઈ ગયો. એણે સર્વેશ્વર ભગવાનના ચરણમાં મસ્તક નમાવીને પ્રણામ કર્યા, અને એ પછી ભગવાનના સુયશનું ગાન કરવાનું ગંધર્વ છે ને, વાસ્તવમાં અવિનાશી ભગવાન જ સર્વશ્રેષ્ઠ કીર્તિ, જો ખરેખર કોઈનું ગાન કરવા યોગ્ય હોય તો ભગવાન જ છે. એ સર્વશ્રેષ્ઠ કીર્તિથી સંપન્ન છે. એમના જ ગુણ અને મનોહર લીલાઓ માત્ર ગાન કરવા યોગ્ય છે, બીજા કોઈના ગુણ નહીં. ભગવાનના કૃપાપૂર્ણ સ્પર્શથી પેલો ગ્રાહ જે હતો ને, મગરમચ્છ છે, એના બધા પાપ તાપ નષ્ટ થઈ ગયા. ભગવાનની પરિક્રમા કરી, ભગવાનના ચરણો પ્રણામ કર્યા, અને બધાને જોતા જોતા પોતાના લોકની યાત્રા માટે ચાલી નીકળ્યો પેલો ગંધર્વ. આ બધું ગજેન્દ્ર એને ભગવાનનો સ્પર્શ પ્રાપ્ત થયો. ભગવાને ઊંચા કરે ને બંનેને, ભગવાનનો સ્પર્શ પ્રાપ્ત થયો. અજ્ઞાનના બંધનથી મુક્ત થઈ ગયો. એને ભગવાનનું જ રૂપ, ભગવાનનો પાર્ષદ બની ગયો, ભગવાનનું રૂપ પ્રાપ્ત થઈ ગયું. એણે કહ્યું હતું ને, મને આ હાથી આ યોનિમાં જીવવાની કોઈ ઈચ્છા નથી, ભગવાનને પાર્ષદ બનાવી દો. એ પિતાંબરધારી ચતુર્ભુજ બની ગયો. ભગવાનના પાર્ષદો ભગવાન જેવા જ દેખાતા હોય. ગજેન્દ્ર પૂર્વજન્મમાં, ગજેન્દ્ર કોણ હતો? પૂર્વજન્મમાં દ્રવિડ દેશનો પાંડ્ય વંશી રાજા હતો. એનું નામ હતું ઇન્દ્રદ્યુમ્ન. એણે ભગવાનનો શ્રેષ્ઠ એક ઉપાસક હતો, અને અત્યંત તપસ્વી હતો, યશસ્વી હતો. એકવાર ઇન્દ્રદ્યુમ્ન રાજપાટ છોડીને મલય પર્વત પર રહેવા લાગ્યા. એણે જટાઓ વધારી હતી, તપસ્વીનો વેશ ધારણ કર્યો હતો રાજા ઇન્દ્રદ્યુમ્ને. એક દિવસ સ્નાન કર્યા પછી પૂજાના સમયે મનમાં એકાગ્ર કરીને મૌન વ્રત થઈને સશક્તિમાન ભગવાનની આરાધના કરી રહ્યો. તો એકવાર ઇન્દ્રદ્યુમ્ન તપસ્વીનો વેશ ધારણ કરેલો છે, અને એ મલય પર્વત પર રહે છે. એક વખત એણે સ્નાન કર્યા પછી પૂજાના સમયે મનને એકાગ્ર કરીને અને મૌન વ્રતિ બની જઈને સર્વશક્તિમાન ભગવાનની આરાધના કરવા લાગ્યો. એક દિવસ ત્યાં મલય પર્વત પર એ જ સમયે દેવયોગથી પરમ યશસ્વી અગસ્ત્ય મુનિ પોતાની શિષ્ય મંડળી સાથે ત્યાં આવી પહોંચ્યા. આ વિચારો ભગવાનનું ધ્યાન કરી રહ્યો છે. અગસ્ત્ય ઋષિએ જોયું કે આ રાજા પ્રજાપાલન ને ગૃહસ્થોચિત અતિ સેવા ધર્મનો પરિત્યાગ કરી રહ્યો છે, અને તપસ્વીઓનો એકાંતમાં ચૂપચાપ બેસીને ઉપાસના કરી રહ્યો છે. ગૃહસ્થનો ધર્મ છોડી દીધો, રાજાનો ધર્મ છોડી દીધો, પોતે અતિથિ છે, પોતાનો સત્કાર થતો નથી, અને આ મૂળ તપસ્વી બની ગયો છે. એટલે અગસ્ત્ય ઋષિ રાજા ઇન્દ્રદ્યુમ્ન પર અત્યંત ક્રોધાયમાન થઈ ગયા. એ રાજાને શાપ આપી દીધો. આ રાજાએ ગુરુજનોથી શિક્ષા ગ્રહણ કરી નથી. અભિમાનવશ પરોપકારથી નિવૃત્ત થઈને મનમાની કરી રહ્યો છે. બ્રાહ્મણનું અપમાન કરનારો આ હાથી સમાન જળ બુદ્ધિ છે. અંતેથી એને ઘોર અંધકાર જ્ઞાનમય હાથીની શક્તિ પ્રાપ્ત થાવ, હાથી બનાવ, હાથીની યોની પ્રાપ્ત થઈ. તો સુખદેવ હે પરીક્ષિત, શાપ અને વરદાન દેવા સમર્થ અગસ્ત્ય ઋષિ આ પ્રકારે શાપ આપીને પોતાની શિષ્ય મંડળી સાથે ત્યાંથી ચાલી ગયા. રાજેશ ઇન્દ્રદ્યુમ્ને
સંતોષમાં આવે કે ચાલો મારું પ્રારબ્ધ જ આવું હતું. એ પછી આત્માની વિસ્તૃતિ કરાવનારી હાથીની યોની બધું વિસ્મૃત થઈ ગયા. પરંતુ ભગવાનની આરાધનાનો એવો પ્રભાવ છે કે હાથી પર જે હાથી હોવા છતાં પણ એને ભગવાનની સ્મૃતિ થઈ જ ગઈ. ભગવાન શ્રી હરિએ આ પ્રકારે ગજેન્દ્રનો ઉદ્ધાર કરીને એને પોતાનો પાર્ષદ બનાવી લીધો. ગંધર્વ સિદ્ધ દેવતા ભગવાનના લીલાનું ગાન કરવા લાગ્યા અને પાર્ષદરૂપ ગજેન્દ્રને સાથે લઈને ભગવાન ગરુડ પર સવાર થઈને પોતાના અલૌકિક ધામમાં ચાલી ગયા. ગજેન્દ્ર લઈને ગયા. ગજેન્દ્ર પણ પેલો રાજા ઇન્દ્રદ્યુમ્ન બની ગયો છે, એને લઈને ગયા. ગુરુ શિરોમણી હે પરીક્ષિત, આ પ્રકારે મેં ભગવાન કૃષ્ણનો મહિમા અને ગજેન્દ્રના ઉદ્ધારની કથા તને સંભળાવી. આ પ્રસંગ સાંભળનારાઓને કલિમલ દુઃખ દુસ્વપ્નને મટાડનારું નીવડે છે. તો કલિમલ દૂર થાય અને દુસ્વપ્ન દૂર થાય એવો યશ, ઉન્નતિ અને સ્વર્ગ આપનાર છે. આથી જ કલ્યાણકામી જે બ્રાહ્મણો છે દુસ્વપ્ન આદિની શાંતિ માટે પ્રાતઃકાળમાં જાગતા જ પવિત્ર થઈને આ સ્તોત્રનો પાઠ કરે છે. હે પરીક્ષિત, ગજેન્દ્રની સ્તુતિથી પ્રસન્ન થઈને સર્વવ્યાપક અને સર્વભૂત સ્વરૂપ શ્રી હરિ ભગવાને બધા જ લોકોની સામે જ અને આ વાત કહી. કોને? ગજેન્દ્રને વાત કહી. જે લોકો રાતના પાછળના પ્રહરમાં ઉઠીને ઇન્દ્રિય નિગ્રહ પર એકાગ્રચિત્તથી મારું તારું કોઈનું પણ નામ લે સવારના પરમાં, ભગવાને મારું તારું આ સરોવરનું, પર્વતનું, ગુફા, વન, વાંસના બધા વન, અહીં દિવ્ય વૃક્ષ, પર્વત શિખર, મારું બ્રહ્માજીને શિવજી નિવાસસ્થાન, મારું પ્યારું ધામ ક્ષીરસાગર, પ્રકાશમાં શ્વેતદ્વીપ, શ્રીવસ્ત કૌસુમણી, વનમાલા, કૌમોદકી માળા, ગદા, સુદર્શન ચક્ર, પાંચજન શંખ્ય, પક્ષીરાજ ગરુડ, મારા સૂક્ષ્મ કળારૂપ શ્રેષ્ઠજી, મારા આશ્રય રહેનારી લક્ષ્મીદેવી, બ્રહ્માજી, દેવર્ષિ નારદ, શંકરી ભક્તરાજ પ્રહલાદ, મત્સ્ય કચ્છ ભરાદ અવતારોમાં થયેલા મારા અનંત પુણ્યમય ચરિત્ર, સૂર્યચંદ્રવાગ્નિ ઓમકાર, સત્ય મૂળ પ્રકૃતિ ગૌ બ્રાહ્મણ, અવિનાશી સનાતન ધર્મ, સોમ કશ્યપ અને ધર્મની પત્ની દક્ષકન્યા, ગંગા સરસ્વતી, અલકાનંદ, અલકનંદા, યમુના, વૈરાવત હાથી, ભક્ત શિરોમણી ધ્રુવ, સાત બ્રહ્મર્ષિ અને પવિત્ર કીર્તિ, નલ યુધિષ્ઠિર જનક આદિ મહાપુરુષ સ્મરણ કરે સવારના પરમાં એ સર્વ પાપોથી છૂટી જાય છે. કેટલા બધાના નામ લીધા. પ્રહલાદ, નારદ, પરાશર, પુંડરીક, બધા ભક્તો. કારણ કે આ બધા જે કયા એ બધા મહારાજ સ્વરૂપ છે. હે પ્રિય ગજેન્દ્ર, જે લોકો બ્રાહ્મ મુહૂર્તમાં જાગીને તારી કરેલી આ સ્તુતિ છે એનાથી મારું સ્તવન કરશે. મૃત્યુના સમયે હું એમને નિર્મળ બુદ્ધિનું દાન કરીશ. શ્રી સુખદેવજી કહે છે કે હે પરીક્ષિત, ભગવાન શ્રી કૃષ્ણ આ પ્રકાર કહીને દેવતાને આનંદિત કરતા કરતા પોતાનો શ્રેષ્ઠ શંખ વગાડ્યો અને ગરુડ પર સવાર થઈ ગયા. એટલે કે આ સ્તોત્રનું બહુ મહત્વ છે. એટલા માટે ખાસ મેં વાંચ્યું કે બ્રહ્મ મુહૂર્તમાં જાગીને આ સ્તુતિ સવન કરે તો મૃત્યુ સમયે ભગવાન નિર્મળ બુદ્ધિનું દાન કરશે. એટલે આ પ્રકાર આ સ્તોત્રનું ઘણું મહાત્મ્ય કહેવામાં આવેલું છે. ઓમ ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સચ્ચિદાનંદરૂપાય
विश्वोत्पत्त्यादिहेतवे श्रीकृष्णाय वयं नमः। जन्माद्यस्य यतोऽन्वयादितरतः चार्थेष्वभिघ्नस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः तेजोवान् यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ। श्रीगुरुभ्यो नमः। हरिः ॐ।